આજ રોજ અમે ઘોગંબા તાલુકાની 6 જિલ્લા પંચાયત પૈકી આમ તો આખા ઘોગંબાની પણ તેમ છતાં અમે અત્યારે જે હાજર છીએ એ 6 જિલ્લા પંચાયત પૈકી વાકુંડલી જિલ્લા પંચાયતના જે ગામો છે તે અને ખરોડ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ જે ગામો છે તે ગામોના નાગરિકો જે છે એ લોકોએ પોતાના ગામની પરિસ્થિતિ જોઈને જે નળ સે જળ યોજનામાં ઠૂંઠો બેહાડવામાં આવેલો છે પણ પાણી નથી અને કેટલાક ફળિયામાં કેટલાક વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી, તેમ છતાં સરપંચ અને તલાટીના સહી સિક્કાવાળી અમારી પાસે પ્રૂફવાળી ટપાલ એવી છે, ટપાલ અથવા પત્ર એવો છે કે એમણે 100% કામગીરી પૂરી કરવામાં આવેલી છે એવું એમણે દર્શાવેલું છે। તો અમારા ગામોની અંદર સરપંચ, તલાટી અને અન્ય જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ વડે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવું અમારા સ્થાનિક જાગૃત લોકોનું માનવું છે। એટલે એ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે અને જે સ્થળ પર યોગ્ય તપાસ કરવામાં આવે અને તપાસ કર્યા પછીથી જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે, જેમણે કામ નથી કર્યું એની પાસેથી રિકવરી કરવામાં આવે અને કાયદેસરની પોલીસ કેસ કરી અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સ્થાનિક જાગૃત લોકોની માંગણી છે। અને અમારી એવી માંગણી છે કે એ જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એમના પર કાયદેસરની પૂરેપૂરી કામગીરી થવી જોઈએ, નહીં કે એમને છોડવામાં આવે। અત્યાર સુધી એમણે કંઈ પણ અમારા વિસ્તારમાં કામ કર્યું નથી, આવી અમારી સ્થાનિક લોકોની માંગ છે।